हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आदर्श क्लासेस में तमारुं स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 11 वर्तुळ संबंधित क्षेत्रफळनी वात करवाना छीए, जेनो आज लेक्चर नंबर 6 है। आ लेक्चर में आपणे स्वाध्याय 11.1 ना प्रश्न नंबर 8, 9 और 10 गणीशुं। तो चलो આપણે રકમ વાંચીએ અને એનો વારા પરથી આપણે ઉકેલ મેળવીએ। તો પ્રશ્ન નંબર 8 એમાં આપણને શું કીધું છે કે 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરમાં એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે। એટલે કે અહીંયા જો આ જે દોરડું છે એની લંબાઈ આપણને 5 મીટર આપેલી છે અને ઘોડો બાંધેલ છે। તો આપણને બે પ્રશ્ન પૂછ્યા છે કે પ્રશ્ન 1, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા જો ઘોડો કેવી રીતે ચરશે, આ દોરડું આવી રીતે લંબાશે, આમ લઘુ વૃત્તાંશ બનશે। तो चलो આપણે अलग पेन थी बनावी लईए अहींया कि આવી રીતે અહીંયા લઘુ વૃત્તાંશ બનશે। તો આનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, જે આ લઘુ વૃત્તાંશ બન્યો છે એનો। પહેલો પ્રશ્ન આપણો એ છે। પછી બીજો પ્રશ્ન શું છે જુઓ કે પ્રશ્ન 2, દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો। એટલે કે જો અહીંયા દોરડું આપણું લાંબુ કરે, ધારો કે 5 મીટરની જગ્યાએ અહીંયા દોરડું થોડું લાંબુ કર્યું, અહીંયા 10 મીટર કર્યું, તો અહીંયા જે વૃત્તાંશ બન્યો છે આ વૃત્તાંશ એનું આપણે ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી આપણે 5 મીટરનું બાદ કરીશું, એટલે જે આ વધારો થયો છે અંદરનો આ વધારો એ આપણને મળી જશે। સિમ્પલી સમજણ પડી ગઈ। તો ચલો આપણે શોધી લઈએ। અહીંયા થીટા કેટલો બનશે, જો હંમેશા થીટા કેટલો છે અહીંયા 90 અંશનો બનશે, કારણ કે ચોરસ છે એ થીટા 90 અંશનો બનશે। તો ચલો આપણે સૂત્રની મદદથી જવાબ મેળવી લઈએ। તો પહેલાં આપણે 5 મીટરની ત્રિજ્યા માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું। તો ચલો શોધીએ અહીંયા કે 5 મીટર ત્રિજ્યાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો એનું સૂત્ર શું છે, થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આરનો વર્ગ। તો થીટા અહીંયા કેટલા છે, 90 અંશ છે, તો 90 ભાગ્યા 360। પાઈ આપણે કેટલા લેવાના છે, જો અહીંયા લખેલું છે પાઈ બરાબર 3.14 લો, એટલે કે 3.14 અને ત્રિજ્યા આપણી 5 મીટર છે, તો 5 ગુણ્યા 5 કેમ કે આરનો વર્ગ છે। અહીંયા 0 0 ઉડી ગયા, પછી 9 ચોક 36 છે, તો અહીંયા 4 આવ્યા। હવે જો હવે કંઈ ઉડે છે તો અહીંયા ઉડશે, અહીંયા 2 2 ઉડશે, 1.57 આવશે, પણ આપણે ઉડાડીશું નહીં, કેમ કે અહીંયા આપણે 4 જ રાખીશું। આપણે ગુણાકાર કરીને ચેક કરી લઈએ। તમારી પરીક્ષામાં તમને યાદ નહીં આવે એટલે તમારે આ ગુણાકાર આપણે ઉડાડતા નથી। તો ચલો આપણે ગુણાકાર કરીએ। તો 314 ગુણ્યા આપણે જો કેટલા કરીશું, પહેલાં તો જુઓ અહીંયા 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 25 થશે અને ભાગ્યા નીચે 4, જેને ઉડાડવા હોય ઉડાડી શકે છે। અહીંયા 2 આવશે, અહીંયા 1.57 આવશે, પણ તમે પરીક્ષામાં આ જો યાદ ના આવે તો તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી લેવાનો છે, કોઈ ડરવાની જરૂર નથી। તો ચલો આપણે 4 ને જ રાખીએ। તો અહીંયા આપણે પોઈન્ટને હાલ ભૂલી જઈએ, પછી જે આપણો જવાબ આવશે એમાં આપણે પોઈન્ટને એડ કરી દઈશું। તો 314 ગુણ્યા 25, તો એકમ દશકની 0, 4 દુ 8, 1 દુ 2 અને 3 દુ 6। હવે 5 વડે ગુણાકાર, તો 5 ચોક 20 વધી 2, 5 એકા 5 ને વધી 2 7 અને 3 પંચા 15। આનો આપણને આન્સર કેટલો મળ્યો, સરળ કરીએ તો 0, પછી 8 ને 7 15નો પાંચડો વધી 1, 1 ને 2 3, 3 ને 5 8, આનો સરળ કર્યું તો આપણે 7 મળ્યો। હવે જ આપણે જો 2 અંક પછી પોઈન્ટ હતો, તો અહીંયા પણ આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકી દઈએ, તો આ આપણને આન્સર મળ્યો 78.50। હવે આપણે શું કરીશું, આનો આપણે 4 વડે ભાગાકાર કરવાનો છે। ચલો ભાગાકાર કરી લઈએ। તો અહીંયા આપણે 78.50 ને આપણે ભાગાકાર કરી લઈએ, આપણે પોઈન્ટને ભૂલી જઈએ હાલ, પોઈન્ટને તમારે ભૂલી જવાનો છે, પછી આપણે જે જવાબ મળે એમાં પોઈન્ટ મૂકી દેવાનો છે। તો 4 વડે ભાગાકાર કરીએ તો જો 4 એકા 4, 3 શેષ વધી ઉપરથી 8 ઉતાર્યા, 4 નવા 36 થશે, 2 શેષ વધી ઉપરથી 5 ઉતાર્યા, 4 છંગ 24 થશે, 1 શેષ વધી ઉપરથી 0 ઉતાર્યા, 4 દુ 8 થશે, 2 શેષ વધી। પણ હવે જો ઉપર કંઈ નથી એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું અને હવે શું થશે, અહીંયા ઉપર 0 મૂકીશું અને 4 પંચા 20 થશે, તો 0 શેષ આપણી આવી ગઈ। સમજણ પડી ગઈ। પણ હવે જો આપણે શું કરવાનું, તો અહીંયા 78.50 હતું, તો અહીંયા પણ આપણે પોઈન્ટ મૂકવો પડશે 2 અંક પછી। તો આપણું જે અહીંયા 1962.5 હતું એ આપણું શું થશે, 19.625 થશે। સમજણ પડી ગઈ। આ જે પોઈન્ટ અહીંયા હતો એ પોઈન્ટ 2 અંક આગળ આવી ગયો। સમજણ પડી ગઈ। તો ચલો આપણે આન્સર લખી લઈએ અહીંયા
કે આપણને અહીંયા આન્સર મળ્યો 19.625 મળ્યો। ચલો આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ અહીંયા સિમ્પલી। ચલો રિમૂવ કરી લઈએ। આ આપણું રફ વર્ક હતું એને આપણે રિમૂવ કરી લીધું છે। હવે જો મેં તમને શું કીધું હતું કે અહીંયા જે પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 અથવા 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં તમારે 1 ઉમેરવાનો છે। આ તમે ઉમેરો તો ચાલશે, ના ઉમેરો તો તમે 19.625 લખશો તો પણ તમારો સાચો આન્સર છે। તો આપણે કરીએ તો અહીંયા આપણને ફાઇનલ આન્સર શું મળશે? 19.63 સેન્ટીમીટરનો વર્ગ મળશે અને આ પણ તમારો સાચો આન્સર છે 19.625। હવે જો આપણો બીજો પ્રશ્ન શું છે, જો કે દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો, એટલે કે આપણે વધારો શોધવાનો છે। તો વધારો આપણને કેવી રીતે મળશે? તો આપણે 10 મીટર ત્રિજ્યા માટેનું જે ક્ષેત્રફળ છે એ શોધી લઈશું। એમાંથી જે 5 મીટર ત્રિજ્યાવાળાનું ક્ષેત્રફળ આપણે શોધ્યું છે લઘુવૃત્તાંશનું એ આપણે બાદ કરી લઈશું। તો ચલો આપણે શોધી લઈએ કે 10 મીટર ત્રિજ્યાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ। તો ચલો સિમ્પલી આપણે શોધી લઈએ કે 10 મીટર ત્રિજ્યાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, ત્રિજ્યાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ। તો સૂત્ર શું છે? θ/360 ગુણ્યા πr નો વર્ગ। તો થીટા અહીંયા કેટલા છે? 90° છે, ભાગ્યા 360 ગુણ્યા પાઈ આપણે 3.14 લેવાના છે અને હવે ત્રિજ્યા આપણે 5ની જગ્યાએ 10 થઈ જશે તો r નો વર્ગ એટલે કે 10 ગુણ્યા 10। તો હવે જો અહીંયા 0 0 ઉડી ગયા, 9 ચોક 36 છે, 4 આવ્યા, પણ હવે 4ને આપણે ઉડાડીશું નહીં, કેમ કે અહીંયા જો આપણને જો 3.14 છે તો એને આપણે શું લખી શકીએ? 314/100 લખી શકીએ અને ઉપર શું છે? ગુણ્યા 10 ગુણ્યા 10। તો અહીંયા આ ઉડી જશે તો આપણે આન્સર શું મળશે? 314 મળશે, એટલે કે 314 અને નીચે ભાગાકારમાં 4। તો આપણે ડાયરેક્ટ લખી દઈએ અહીંયા કે 314/4। સમજ પડી ગઈ? કેમ કે અહીંયા જે આપણે 100 ગુણાકારમાં હતા, કયા 100? તો આ આપણે ગુણાકારમાં હતા એની જગ્યાએ આપણે અહીંયા 2 પોઈન્ટ આગળ 2 પોઈન્ટ નીકાળી દીધો છે। સમજ પડી ગઈ? એટલે 314 થઈ ગયા ઉપર અને નીચે ભાગાકારમાં તો 4 છે। તો ચલો અહીંયા આપણે સાઈડમાં ભાગાકાર કરી લઈએ। તો 314/4। તો અહીંયા 3 વડે તો ભાગ ચાલશે નહીં, 4 વડે ભાગ ચલાવીએ તો 4 × 28 થશે, 3 શેષ વધી, ઉપરથી 4 ઉતાર્યા, 4 × 32 થશે, 2 શેષ વધી પણ ઉપર કંઈ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીશું, અહીંયા 0 લઈશું અને 4 × 5 = 20 થશે, 0 શેષ આવી ગઈ। તો આપણને આન્સર શું મળ્યો? અહીંયા 78.5 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો। આ આપણને શું મળ્યું? 10 મીટર ત્રિજ્યાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું। હવે આપણે શોધવાનું શું છે કે કેટલા ક્ષેત્રફળમાં વધારો થાય છે। તો ચલો આપણે સિમ્પલી શોધી લઈએ કે 10 મીટરમાંથી આપણે 5 મીટરના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરી લઈશું। તો ચલો અહીંયા આપણે શોધી લઈએ કે ઘોડાના ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો। તો કેટલો વધારો થશે? અહીંયા જો પહેલાં તો આપણે 10 મીટર ત્રિજ્યાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી આપણે -5 મીટર ત્રિજ્યાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ। તો જો જે 10 મીટરની ત્રિજ્યા છે એના માટે આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? જો અહીંયા 78.5 છે। ચલો લખી લઈએ અહીંયા કે 78.5 અને 5 મીટર ત્રિજ્યાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? અહીંયા જો 19.63 અથવા તમે 19.625 પણ લઈ શકો છો। ચલો આપણે લઈએ અહીંયા -19.63, આને આપણે બાદબાકી કરીએ તો ચલો આપણે સાઈડમાં બાદબાકી કરી લઈએ અહીંયા કે 78.5 અને નીચે જો આપણે શું કરતા હતા બાદબાકીમાં? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો અને આગળની સંખ્યાને આગળ મૂકો, તો 19 આગળ છે અને 63 પાછળ તો પાછળ મૂકો। અહીંયા 5ની પાછળ કંઈ તો આપણે 0 મૂકી શકીએ। તો ચલો બાદબાકી કરી લઈએ તો 0માંથી 3 જશે નહીં, 5માંથી 6 પણ જશે નહીં, 8માંથી 9 પણ જશે નહીં। તો અહીંયા આપણે 7 જોડેથી દસકો લઈશું। તો ચલો દસકો લઈએ તો અહીંયા 6 આવશે, પહેલા અંક પર 10 અને પાછળ બધે 9 મૂકવાના છે। હવે જો 10માંથી 3 જશે તો 7, પછી 9 અને 5 14, 14માંથી 6 જશે તો 8, પછી વચ્ચે પોઈન્ટ
9 અને 8 17, 17માંથી 9 જશે તો 8 અને 6માંથી જશે તો 5. તો આપણને આન્સર શું મળ્યો? અહીંયા 58.87 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો. સમજ્યા પડી ગઈ? આ આપણો ફાઇનલ આન્સર છે. આપણે આ રફ અને રિમૂવ કરી લઈએ. તમારી બુકમાં કદાચ આન્સર કયો લખ્યો હશે? પાછળ 58.875 લખ્યું હશે. અહીંયા કેમ પાછળ પોઈન્ટ આવ્યા? કેમ કે અહીંયા જો આપણે આજે 625 છે એની જગ્યાએ આપણે 63 લખી દીધા હતા. સમજ પડી ગઈ? તમે 625 19.625 બાદ કરશો તો તમને આર્યો આન્સર મળી જશે, જે તમારી બુકમાં પાછળ લખેલો છે. સમજ પડી ગઈ? તો આને આપણે રિમૂવ કરીએ. એ પણ સાચો છે અને આ પણ આપણો સાચો આન્સર છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 8 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 9 સોલ્વ કરીએ. એમાં આપણને શું કીધું છે? ચલો રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 9, ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. તો પહેલાં આપણે શું શોધવાનું છે? 2 પ્રશ્નો છે કે જરૂરી તારની લંબાઈ શોધો અને દરેક કર્ણના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જો ટોટલ 5 તાર છે એટલે કે વ્યાસવાળા, પણ ત્રિજ્યા ટોટલ 10 થશે. કેવી રીતે? તો જો તમને બતાવું છું કે અહીંયા જો આ આપણો એક તાર છે, એક વ્યાસવાળો. પછી અહીંયા જો આ આપણો બીજો તાર છે, આ ત્રીજો તાર છે, અહીંયા આપણો ચોથો તાર છે અને અહીંયા આપણો 5મો તાર છે. અને વ્યાસ કેટલો છે? અહીંયા આપણને 35 મિલીમીટર વ્યાસ આપેલો છે. અને આપણે શું કીધું છે કે બહારનો ભાગ છે એને પણ એ તારથી બનાવેલો છે અને અંદર પણ આવા 5 તાર છે. સમજ પડી ગઈ? તો આપણે ટોટલ લંબાઈ શોધવાની છે. તો પહેલાં તો જો આ જે બહારનો ભાગ છે એનો આપણે કઈ રીતે શોધીશું? એ વર્તુળનો પરિઘ થશે તો 2πr થી આપણે શોધી લઈશું. અને પછી જે અંદરના 5 તાર છે એ કેટલાના છે? 35 મિલીમીટરના છે. તો 35 × 5 કરી લઈશું, 5 તાર છે એટલે. તો ચલો આપણે કરી લઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા જો ચલો કરી લઈએ કે બક્કલની અંદરના ભાગમાં ઉપયોગ થયેલ તારની લંબાઈ. તો ચલો કરી લઈએ. આપણે અહીંયા ગણતરી કરી લઈએ કે બક્કલની અંદર ઉપયોગ થયેલ તારની લંબાઈ. તો અંદર જો 35 મિલીમીટરના 5 તારના વ્યાસ છે. જો અહીંયા લખેલું હશે, ક્યાં ગયું? જો કે 5 વ્યાસ બનાવવામાં આવ્યા છે જેથી 10 ભાગમાં વિભાજન કરે છે. 5 વ્યાસ છે અને વ્યાસ કેટલો છે? 35 મિલીમીટર છે. તો 35 × 5 કરી લઈએ. તો 35 × 5 આનો આપણને ગુણાકાર કેટલો મળશે? સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ. તો ચલો અહીંયા કરી લઈએ 35 × 5. તો પાયો 25 વધી 2, 5 તરી 15 ને 2 17 થશે. તો 175 આપણે શું મળ્યું? મિલીમીટર મળશે. તો અહીંયા લખી દઈએ 175 મિલીમીટર. આપણને શું મળ્યું? અંદર જે તારનો ઉપયોગ થયો છે એ મળ્યું. હવે આપણે શું કરીશું? આપણે જે આ બોર્ડર પર તારનો ઉપયોગ થયો છે એ આપણે શોધીશું અને બંનેનો સરળ કરીશું એટલે આપણને કુલ તારની લંબાઈ મળશે. તો હવે આપણે જે બહારનો ભાગ છે એનું આપણે અંતર શોધી લઈએ, લંબાઈ શોધી લઈએ. તો વર્તુળનો બહારનો ભાગ શું કહેવાય? ધારો કે આ વર્તુળ હોય તો એની આપણે લંબાઈ શોધી તો શું કરીશું? એનું સૂત્ર શું છે? મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું કે વર્તુળનો પરિઘ 2πr થશે. તો અહીંયા જો આપણી ત્રિજ્યા કેટલી થશે? તો ઉપર લખી દઈએ કે વ્યાસની અડધી થાય. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો અહીંયા આપણને જો રકમમાં વ્યાસ કેટલો આપેલો છે? 35 મિલીમીટર વ્યાસ આપેલો છે. એટલે ત્રિજ્યા થશે 35/2, કેમ કે વ્યાસ કરતાં અડધી થશે. તો ચલો આપણે બક્કલનું વર્તુળ છે એના બહારના ભાગની એટલે બક્કલના આકારના વર્તુળની આપણે તારની લંબાઈ શોધી લઈએ. તો ચલો શોધી લઈએ. તો અહીંયા આપણે લખીશું હવે બક્કલના વર્તુળ આકાર તારની લંબાઈ. તો એ શું થશે? લંબાઈ 2πr થશે. એટલે કે 2 અને પાઈની કિંમત કેટલી? 22/7 અને r અહીંયા આપણને મળ્યું 35/2 ત્રિજ્યા. તો જો અહીંયા 2 2 ઉડી ગયા, પછી 7 × 5 = 35 થશે. તો 7 7 ઉડી ગયા, 5 આવ્યા. તો 22 × 5 કેટલા થશે? 110 થશે. તો અહીંયા 110 મિલીમીટર મળ્યો આપણને. જે આ વર્તુળ હતું એનો આપણને પરિઘ મળ્યો. સમજ પડી ગઈ? તો હવે બંનેનો આપણે સરળ કરીશું એટલે આપણે જરૂરી કુલ તારની લંબાઈ મળી જશે. તો ચલો અહીંયા લખી દઈએ કે જરૂરી
તારની કુલ લંબાઈ તો કેટલી થશે? એ ઉપર જે મળી હતી 175 એટલે અંદરના 5 વ્યાસની લંબાઈ અને બહારનો જે પરિઘ છે એની લંબાઈ બંનેનો સરવાળો થશે એટલે કે 175 પ્લસ 110 થશે. તો બંનેનો સરવાળો કેટલો થશે? 285 મિલીમીટર થશે એટલે કે તારની કુલ લંબાઈ 285 મિલીમીટર છે. આપણો અહીંયા એક પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણને બીજો પ્રશ્ન આપેલો છે. એ શું છે કે ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. એટલે અહીંયા આપણે એક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું તો આપણને દરેક વૃત્તાંશનું મળી જશે, કેમ કે દરેક વૃત્તાંશ અહીંયા સરખા છે. જો અહીંયા 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે તો 10 સમાન છે તો આપણે એક વૃત્તાંશનું શોધી લઈએ કોઈ. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા જો કેટલા ભાગ છે? 10 ભાગ છે. તો તમને અહીં એક શોર્ટ ટ્રીક શીખવાડીશ. પહેલાં આપણે જે થીટાવાળી રીત છે એનો ઉપયોગથી ગણતરી કરીએ અને પછી આપણે શોર્ટ ટ્રીક તમને શીખવાડું છું. તો ચલો અહીંયા આપણે ગણતરી કરીએ કે જો હવે આપણે પહેલાં તો થીટાની જરૂર પડશે. તો અહીંયા આપણો થીટા કેટલો થશે? જુઓ, થીટા આપણે શોધવો પડશે. તો ટોટલ જે વર્તુળ છે એનો ખૂણો કેટલો થાય? 360 અંશ થાય. તો અહીંયા એના કેટલા ભાગ છે? 10 ભાગ છે. જુઓ, 10 સમાન વૃત્તાંશ છે. તો ચલો આપણે શોધી લઈએ કે એક વૃત્તાંશનું કેટલું થાય. તો ચલો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો એ ચોકડી ગુણાકાર કેવી રીતે થશે કે જો અહીંયા કે આપણો પ્રશ્ન 2 જે આપણે શોધવાનો છે એમાં જુઓ કે 10 વૃત્તાંશ છે એના માટે કેટલા અંશનો ખૂણો છે? 360 અંશનો ખૂણો છે. તો એક વૃત્તાંશ માટે કેટલો થશે? બોલો તમે. તેનો ચોકડી ગુણાકાર થશે તો થીટા બરાબર આપણને શું મળશે? 360 ગુણ્યા 1/10 થશે. તો 0 0 ઉડી ગયા. તો અહીંયા આપણને શું મળ્યું? 36 અંશ મળ્યું. આ થીટાની કિંમત મળી. તો આપણે સિમ્પલી દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ચલો શોધી લઈએ કે દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ તો સૂત્ર શું છે? બોલો. થીટા ભાગ્યા 360 ગુણ્યા πr². હવે જો અહીંયા થીટા આપણે શોધ્યો છે 36 અંશ છે. તો 36 ભાગ્યા 360 અંશ ગુણ્યા પાઈની કિંમત કેટલી લઈશું આપણે? અહીંયા 22/7. અને આર કેટલા છે? અહીંયા જો ત્રિજ્યા અહીંયા આપણે ઉપર લખી દીધી. જુઓ ત્રિજ્યા શું છે? 35/2 છે. તો એનો વર્ગ છે. તો 2 વખત આપણે 35/2નો ગુણાકાર કરીશું. 35/2 એક વખત અને 35/2 2 વખત થશે. તો અહીંયા જો 36/360 તો 36 ઉડી ગયા તો નીચે શું આવશે? 10 આવશે. કેમ કે 36 ગુણ્યા 10 360 થાય. સમજણ પડી ગઈ? હવે જો અહીંયા 7 × 5 = 35 થશે. તો 5 રહ્યા. હવે જો અહીંયા શું ઉઠશે? જો બીજું આ 2 ઉડી ગયા તો અહીંયા 11 રહેશે. પછી અહીંયા જો હવે 5 × 10 થાય તો અહીંયા નીચે 2 વધશે. તો વધ્યું શું? હવે જો 11 ગુણ્યા ઉપર 35 છે, નીચે 2 ગુણ્યા 2 છે. અહીંયા જો 1 2 આ રહ્યા અને 1 2 અહીંયા છે. સમજણ પડી ગઈ? અહીંયા 35 છે અને આપણે 11 વધ્યા છે. તો ચલો આપણે લખી દઈએ નીચે કે 11 ગુણ્યા 35 ભાગ્યા નીચે 2 ગુણ્યા 2 4 થશે. તો ચલો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 35 ગુણ્યા 11. તો એકમ દશકની શૂન્ય, 5 × 5 3 × 3. નીચે પણ 5 × 5 અને 3 × 3. સરવાળો કરીએ. 0 અને 5 5, 5 ને 3 8 અને 3 એમના એમ. તો અહીંયા આપણને શું મળશું? 385 મળ્યું. એને આપણે 4 વડે ભાગવાના છે હજુ. તો આપણે કરીએ કે 385/4. તો જો 3 વડે ભાગ ચાલશે નહીં તો 4 વડે કરીશું. તો 4 × 9 = 36 થશે. 2 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા. 4 × 6 = 24 થશે. 1 શેષ વધી. તો હવે જો ઉપર કહીને તો આપણે પોઈન્ટ મૂકીશું. અહીંયા આપણે 0 મૂકીશું. હવે શું થશે? 4 × 2 = 8 થશે. તો 2 શેષ વધી. ફરીથી આપણે 0 મૂકીશું. હવે શું થશે? 4 × 5 = 20 થશે. તો 0 શેષ આવી ગઈ. તો આપણને આન્સર શું મળ્યો? અહીંયા 96.25 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો. આ આપણને શું મળ્યું? દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું જે આપણે શોધવાનું હતું એ. અને મેં તમને પહેલાં કીધું હતું કે અહીંયા એક શોર્ટ ટ્રીક તમને કહીશ. તો અહીંયા શોર્ટ ટ્રીક શું છે જો તમને બતાવું છું. અહીંયા તમારી થીટાની જરૂર પડશે નહીં. તો જો અહીંયા આપણા ટોટલ કેટલા ભાગ છે વર્તુળના? જો 10 સમાન ભાગમાં વિભાજન કરે છે. જો 10 સમાન ભાગ છે. તો જો આપણે દરેકનું ક્ષેત્રફળ શોધ્યું તો શું કરવાનું છે? અહીંયા જો તમારે થીટા શોધવાની કોઈ જરૂર નથી. આપણી રીત એક કહીએ અહીંયા અને એક આપણે અહીંયા બીજી રીત કહીએ. તો અહીંયા જો આપણે એક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો πr² અને 10 ભાગ છે તો ભાગ્યા 10 કરી લેવાના છે. તમને સિમ્પલી જવાબ મળી જશે. આને રીત 2 કહીશું. તો જો અહીંયા એ જ થશે. આ જો
પહેલાં આપણે થીટા શોધ્યું અને પછી આપણે થીટા ભાગ્યા 360 કરીશું તો શું થશે 1/10 થશે. અહીંયા પાઈ આરનો વર્ગ છે તો અહીંયા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. સમજણ પડી ગઈ? તો ચાલો આપણે આ દાખલો આપણો પૂર્ણ થઈ ગયો. આગળનો દાખલો આપણે ગણીએ કે કયો દાખલો છે આપણો દાખલા નંબર 10. એમાં આપણને શું આપેલું છે કે એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. આકૃતિ તમારી બુકમાં આપેલી છે 11.10. છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેનો ભાગનું ક્ષેત્રફળ શોધો. તો હવે જો અહીંયા આપણે કેટલા ભાગ છે 8 ભાગ છે તો સિમ્પલી આપણે પાઈ આર વર્ગ ભાગ્યા તમારે 8 કરી લેવાના છે. હવે આપણે થીટા શોધવાની જરૂર નથી. તો ચલો આપણે કરી લઈએ સિમ્પલી. અહીંયા આપણે ચોકડી ગુણાકાર પહેલાં સમજાવીશું, ડાયરેક્ટ આપણે પાઈ આર ભાગ્યા 8 કરીશું નહીં. તો ચલો આપણે કરીએ. અહીંયા તો આપણે બે ક્રમિક સળિયા એટલે કે એક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમજણ પડી ગઈ? અને ટોટલ કેટલા ભાગ છે 8 ભાગ છે. જો 1 2 3 4 5 6 7 અને 8. તો ચલો આપણે શોધી લઈએ કે 8 વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે. 8 વૃત્તાંશ એટલે કે શું થશે, અહીંયા જો કુલ ક્ષેત્રફળ થશે વર્તુળનું તો પાઈ આરનો વર્ગ થશે. તો એક વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે, જો એક વૃત્તાંશનું ક્ષેત્રફળ તો ક્વેશ્ચન માર્ક તો શું થશે પાઈ આર વર્ગ ભાગ્યા 8 થશે. તો ચલો કરી લઈએ અહીંયા કે 2 ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ. 2 ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ તો શું થશે અહીંયા 1/8 ગુણ્યા પાઈ આરનો વર્ગ થશે. તો જો 1/8 એમના એમ પાઈની કિંમત અહીંયા કેટલી લેવાની છે, જો રકમમાં કંઈ આપેલું છે તો કંઈ આપેલું નથી. તો અહીંયા આપણે 22/7 લઈશું. તો 22/7 અને ત્રિજ્યા કેટલી છે, જો અહીંયા ત્રિજ્યા આપણને જો આપેલી છે આ રહી, જો 25 સેમી ત્રિજ્યા 45 સેમી છે સોરી. તો 45 ગુણ્યા 45 આપણે 2 વખત કરીશું. આરનો વર્ગ છે એટલે 45 ગુણ્યા 45. તો હવે કંઈક ઉડે છે આપણે ઉડાડી લઈએ. તો જુઓ અહીંયા તો આપણે જો શું થશે, અહીંયા પહેલાં તો 2 ઉડી જશે, ઉપર 11 આવશે અને અહીંયા 4 આવશે. હવે જો હવે કંઈ પણ ઉડતું નથી, કેમ કે 45ના અવયવ શું પડશે 9 × 5 = 45 થાય અને 9ના અવયવ શું પડશે 3 × 3 × 5 અને નીચે શું છે 4 અને 7 છે. આમાં કંઈ પણ આપણા અવયવ ચેક ઉડતા નથી. સમજણ પડી? ઉપર 11 છે, બીજા કોઈ પણ ઉડતું નથી. તો આપણે ઉપરલાનો ગુણાકાર કરી લઈએ અને નીચેલાનો આપણે ગુણાકાર કરી લઈએ. તો ઉપર શું છે જુઓ 11 ગુણ્યા 45નો વર્ગ છે. હવે 45નો વર્ગ કેવી રીતે થશે, તમારે જો એક શોર્ટ ટ્રિક શીખવાડું છું કે ધારો કે 45નો વર્ગ હોય તો તમારે કેવી રીતે કરવાનો છે. આવી રીતે જો એકમનો અંક 5 હોય અને એનો તમારે વર્ગ કરવાનો હોય તો જો પહેલાં તમારે 5નો વર્ગ કરી લેવાનો છે 25. હવે 4 અને 4ની આગળની સંખ્યાનો ગુણાકાર એટલે કે 4 × 5 = 20 થશે. તો આ થઈ ગયો આપણો 45નો વર્ગ. જો તમારે અહીંયા બીજી કોઈ સંખ્યા હોય કે જેનો એકમનો અંક 5 હોય, તમને અહીંયા શીખવાડું છું. દાખલાથી આપણે થોડું બહાર જઈએ છીએ. ધારો કે અહીંયા 65નો વર્ગ હોય તો તમારે કેવું કરવાનું છે, જુઓ પહેલાં તો 5નો વર્ગ 25 અને અહીંયા 6 છે. તો 6ની આગળની સંખ્યા કઈ થશે 7 થશે. તો 6 × 7 કરવાનું છે તો 42. તો 4225 અહીંયા 65નો વર્ગ થશે. તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરીને ચેક કરી શકો છો. આ વર્ગ કરવાની શોર્ટ ટ્રિક છે કે જેનો એકમનો અંક 5 હોય એ, અને જેને આ શોર્ટ ટ્રિક યાદ ના રહે એ ગુણાકાર કરી શકે છે 45 × 45. તો આપણને આન્સર શું મળ્યો, તો 45 × 45નો અહીંયા 2025 મળ્યો હતો. 2025. સમજણ પડી ગઈ? તમારે પેન ઉપાડ્યા વગર તમને આન્સર આવી જશે. જો તમે શું કરશો અહીંયા 5 × 5 = 25 અને 4 અને 5 4નો આગળ અંક 5 એટલે 4 × 25 એટલે તમે ડાયરેક્ટ 2025 લખી દેશો. તમારે પેન ઉપાડવાની પણ જરૂર નહીં પડે. 45 × 45 તમારે કરવાની પણ જરૂર નહીં પડે. તો હવે જો 2025 × આપણે 11 કરી લઈએ. તો ચલો કરી લઈએ કે 2025 × 11. તો એકમ દશકની શૂન્ય 5 × 5 2 × 2 0 × 1 0 અને 2 × 2. ફરીથી આપણે એનો જ ગુણાકાર કરવાનો છે 5 × 5 2 × 2 0 × 1 0 અને 2 × 2 થશે. તો સરળ કરી લઈએ 0 અને 5 5 5 અને 2 7 2 અને 0 તો 2 0 અને 2 2 અને 2. તો આનો આપણે આન્સર કેટલો મળ્યો 22,275 ભાગ્યા 28 મળ્યો. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે 28 વડે ભાગાકાર કરવા જશે. આમાં તમારે ભાગાકાર કરવાની જરૂર નથી. આગળના દરેક દાખલામાં ભાગાકાર કર્યા હતા એ કેવું હતું નાના આંકડા હતા કે નીચે નાના આંકડા હતા કે 15 હોય 7 હોય એક અંકનો આંકડો અથવા 2 અંકના આંકડા 20 કરતાં નાનો આંકડો હોય ત્યારે તમારે ભાગાકાર કરવાનો છે. જો 20 કરતાં મોટો આંકડો થાય તો તમારે ભાગાકાર કરવાની જરૂર નથી, કેમ કે તમે આનો ભાગાકાર કરવા જશો એટલે તમારી 5 મિનિટ નીકળી જશે. 5 મિનિટ કરતાં ઉપર જ થશે, 5 મિનિટ કરતાં ઓછી થશે નહીં. ભાગાકાર કરીને તમે ચેક કરો તો કરી શકો છો. અને તમારો દાખલો કેટલા માર્ક્સનો છે 1 માર્ક્સનો દાખલો છે. આ મેક્સિમમ તમારે 1 માર્ક્સનું પૂછાય છે. કેમ તમારે 1 માર્ક્સનું પૂછાય કેમ કે ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે અને ડાયરેક્ટ તમને જવાબ મળી જશે.
તો ચલો આપણો આ ફાઇનલ આન્સર તમારે રાખવાનો છે સેન્ટીમીટરનો વર્ગ. સમજણ પડી ગઈ? તો આ આપણને જવાબ મળી ગયો. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.